ચલો વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 11 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ સ્વાધ્યાય 11.1 ની અંદર દાખલા નંબર 14 એટલે કે છેલ્લામાં છેલ્લો દાખલો મિત્રો. તો તમામ દાખલા આપણે અહીંયા જોયા મિત્રો. તમને કેવા લાગ્યા? વિડીયો કેવા લાગ્યા? બરોબર છે, લાઈક કરો અને શેર કરો. અને 14મું પેટા નીચેનામાંથી સાચા જવાબ આગળ નિશાની કરવાની છે આપણે. તો સીધું અહીંયા કીધું છે કે આ ત્રિજ્યાવાળા વર્તુળનો વૃતાંશ ખૂણો પી અંશનો હોય તો વૃતાંશનું ક્ષેત્રફળ ખાલી જગ્યા થાય. વૃતાંશ એટલે કયો? કાંઈ કીધું નથી, તો લઘુ વૃતાંશ જ હોય. તો લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ બરાબર બોલો તો ક્ષેત્રફળ પાઈ આર વર્ગ થીટા છેદમાં 360 છેદમાં 360. પણ મિત્રો આમ પણ લખતા આપણે થીટાના છેદમાં 360 ગુણ્યા પાઈ આર નો વર્ગ, આમ પણ લખી શકાય. સૂત્ર આમ જ છે, પણ આપણે પાઈ આર વર્ગ થીટા છેદમાં 360. હવે થીટા તરીકે શું લેવાનું છે મિત્રો? કાંઈ કીધું છે કે ખૂણો છે એને પી તરીકે તમારે લેવાનો. તો ચાલો એને પી લ્યો અને આર ત્રિજ્યા વાળા એટલે કે અહીંયા સ્મોલ છે ત્યાં કેપિટલ કરી નાખો. તો પી ના છેદમાં 360 ગુણ્યા પાઈ એમ નો આર જે છે એ કેપિટલ કરી નાખો, આર ત્રિજ્યા વાળા. હવે આપણે એમસીક્યુ ની અંદર જોવો જી આવો જવાબ છે તો તમે તરત ના પાડશો સર અહીંયા છે પી ના છેદમાં 180 ગુણ્યા 2 પાઈ આર. અહીંયા 2 પાઈ આર છે નહીં, તો આને મારો ચોકડી. ચાલો બીજું જોઈએ. તો પી ના છેદમાં 180 પાઈ આર વર્ગ, અહીંયા 180 છે, અહીંયા 360 છે, તો આને મારો ચોકડી. અહીંયા જુઓ સી, તો પી ના છેદમાં 360, હા પી ના છેદમાં 360, પણ અહીંયા 2 પાઈ આર છે અને અહીંયા છે પાઈ આર નો વર્ગ, તો આને મારો ચોકડી. છેલ્લું જોઈએ. તો પી ના છેદમાં 360 પણ અહીંયા પી ના છેદમાં 780 અને 2 પાઈ આર નો વર્ગ છે મિત્રો, તો આને મારો ચોકડી. તો પછી જવાબ શું આવશે મિત્રો? તો આમાં વિચારો તમે, જો છેલ્લામાં કઈક રહસ્ય હે, તો વિચારો તમે. તો છેલ્લું આપણે વિચારીએ તો જો અહીંયા 720 ના અડધા તમે કરો ને એટલે 360 મળશે. કેટલા મળશે? જો અહીંયા છેદ ઉડે, 720 ભાગ્યા 2 કરશો એટલે 360 મળશે. હવે તમે જુઓ પી ના છેદમાં 360 પાઈ આર નો વર્ગ, પી ના છેદમાં 360 પાઈ આર નો વર્ગ. તો આપણો મિત્રો આન્સર મળશે પી ના છેદમાં 720 ગુણ્યા 2 પાઈ આર નો વર્ગ, એટલે કે ડી આપણો સાચો જવાબ મળશે.